फ्रेंड्स, ધોરણ 10 ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતીય ગુણોત્તર એમાં આપણે આગળ જોઈએ કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તરો। તો સૌથી પહેલા કોટિકોણની વ્યાખ્યા સમજી લઈએ કે કોટિકોણ એટલે શું। જે બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો તે એકબીજાના કોટિકોણ કહેવાય છે। હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા ત્રિકોણ ABC છે અને ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। તો ખૂણો A અને ખૂણો C એ બંનેનો સરવાળો કેટલો થશે 90 થશે, કારણ કે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180। 90 ખૂણા B એ લઈ લીધા તો A અને C પાસે ટોટલ કેટલા રહ્યા 90, એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 થાય એટલે A અને C એકબીજાના કોટિકોણ છે। તો ફ્રેન્ડ્સ, હવે સપોઝ આની વાત કરીએ તો આનું માપ ધારો કે થીટા ધરીએ તો આનું કેટલું થશે, તો 90 માંથી થીટા બાદ કરીએ કેટલું થશે 90 માઈનસ થીટા થશે। તો હવે આના આપણે ત્રિગુણોત્તરોની કિંમત શોધવાની છે, એના વિશેની આપણે ચર્ચા કરવાની છે। તો સૌથી પહેલા જોઈએ આપણે તો 6 ગુણોત્તરોમાં પહેલું સપોઝ sin A લો તો sin A નું સૂત્ર શું થશે, આના પ્રમાણે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો BC upon AC। હવે આની સામે બીજું લઈએ cos A તો cos A નું સૂત્ર શું, પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો પાસેની બાજુ એટલે AB upon AC। ત્રીજું સૂત્ર લઈએ આપણે tan A તો tan A નું શું થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો BC upon AB થશે। હવે આ ત્રણની સામે હજુ ચોથું લઈએ cot A તો cot A નું સૂત્ર શું થશે, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો AB upon BC AB upon BC થશે। આગળ નંબર 5 ઉપર લઈએ cosec A તો cosec A માં સૂત્ર શું થશે, તો કર્ણ ભાગ્યા સામેની બાજુ તો કર્ણ કોણ AC upon BC AC upon BC। અને નંબર 6 ઉપર લઈએ sec A નું સૂત્ર શું થશે, તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ તો AC upon AB AC upon AB। હવે આગળ એ જોઈએ ફ્રેન્ડ્સ કે આ જે A ના સંદર્ભમાં આપણે લીધા સૂત્ર, હવે આપણે C ના સંદર્ભમાં લઈએ તો C ના સંદર્ભમાં અહીંયા પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કોનું થશે cos, તો અહીંયા થશે શું, તો cos 90 minus A is equal to પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે BC upon AC થયું। એ જ રીતે હવે અહીંયા જે cos A છે એમાં શું આવ્યું, આના અનુસંધાનમાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો હવે આના અનુસંધાનમાં આ શું થશે સામેની બાજુ તો સામેની બાજુ સૂત્ર કોનું આવે, તો sin નું આવશે તો sin 90 minus A થશે। ખ્યાલ આવી ગયો મિત્રો। તો અહીંયા sin 90 minus A એટલે આ જે થીટા લીધો છે આપણે A પણ લખી શકીએ। અહીંયા આ ખૂણાનું માપ આપણે સપોઝ A લઈએ તો પણ લખી શકાય। તો હવે અહીંયા tan માટે લઈએ તો tan માટે શું થશે, તો tan નું સૂત્ર શું હતું, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। હવે આ 90 minus A માટે સામેની બાજુ કઈ થશે AB, સોરી આપણે પાસેની બાજુ લેવાની છે તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ કોણ થશે cot થશે તો cot 90 minus A। ચાલો હવે cot A પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો આના માટે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ થઈ। હવે આપણે આના માટે તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ શું થશે, તો અહીંયા સોરી સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો
તો અહીંયા આવશે 10. 90 માઇનસ a. સેમ વસ્તુ અહીંયા લઈએ આપણે, તો અહીંયા શું આવશે? તો cosec a. એમાં શું આવ્યું? કર્ણ ભાગ્યા સામેની બાજુ. હવે આના માટે જોઈએ તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ થઈ, તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે sec થશે. તો sec 90 માઇનસ a થયું. સેમ વસ્તુ અહીંયા જોઈએ આપણે, તો sec a. તો આના અનુસંધાનમાં કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. હવે આના માટે આ બાજુ કઈ થઈ? સામેની. તો સામેની કર્ણ ભાગ્યા સામેની બાજુ, તો કર્ણ ભાગ્યા સામેની બાજુ કોનો સૂત્ર થાય છે? cosec a નું. તો cosec 90 માઇનસ a. તો અહીંયા આપણને કોટીકોણના 6 સૂત્રો મળ્યા. આ બધાની જોડી છે, sin અને cos ની જોડી, tan અને cot ની જોડી અને cosec અને sec ની જોડી. તો અહીંયા આપણી પાસે એક સૂત્ર મળતું જાય છે. ધીમે ધીમે આપણે એ સૂત્રને પણ આપણે આગળ જોઈએ. તો અહીંયા એક સૂત્ર છે sin a બરાબર cos 90 માઇનસ a, cos a બરાબર sin 90 માઇનસ a, tan a બરાબર cot 90 માઇનસ a, cot a બરાબર tan 90 માઇનસ a, cosec a બરાબર sec 90 માઇનસ a અને sec a બરાબર cosec 90 માઇનસ a થશે. તો આપણે આને સૂત્ર રૂપે યાદ રાખવાના છે. તો ક્યાંથી સૂત્ર આવ્યું? તો અહીંયાથી જ આવ્યું કે કોટીકોણ જે છે એના ઉપરથી જ આપણને બીજા આ સૂત્રો મળ્યા. કોટીકોણના ત્રિગુણોત્તર કહેવામાં આવે છે. કોટીકોણના ત્રિગુણોત્તર જે છે એના સૂત્ર રૂપે આપણે લખી લઈએ, જે ખૂબ અગત્યનું છે, યાદ રાખવાનું છે. પછી એનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું. તો પહેલું સૂત્ર થશે આપણું sin 90 minus a, that is equal to cos a. બીજું ઇક્વેશન આવશે cos 90 minus a is equal to sin a. ત્રીજું સૂત્ર આવશે આપણી પાસે tan 90 minus a, that is equal to cot a. ચોથું સૂત્ર આવશે cot 90 minus a is equal to tan a. પાંચમું સૂત્ર આવશે cosec 90 minus a is equal to sec a. અને છઠ્ઠું સૂત્ર sec 90 minus a is equal to cosec a. તો ફ્રેન્ડ્સ આ છ ઇક્વેશન આપણે બરાબર યાદ રાખવાના. સિમ્પલ વસ્તુ છે કે આ જે કોસનો થીટા છે એને 90 માંથી થીટા બાદ કરવાનો. આનો જે ગુણોત્તર હોય તે એની કિંમત 0 થી 90 ની વચ્ચે હોય છે. કોઈ પણ લઈ શકાય. 0 થી 90 ની વચ્ચે 1 અંશ એકમ લેવાય, 2 અંશ, 3 અંશ, 5 અંશ, 25 અંશ, 28 અંશ, 72 અંશ, 42 અંશ, કોઈ પણ લઈ શકાય. તો અહીંયા ધારો કે 42 લીધા, તો 90 માંથી 42 બાદ કરીએ તો અહીંયા શું જવાબ આવશે? તો એ પ્રમાણે બાદબાકી કરીને આપણે જવાબ લખી શકીએ. હવે આનો ઉપયોગ આપણે એક્ઝામ્પલ્સમાં કરીએ. આપણે જે આગળ શીખ્યા એના ઉપયોગની વાત કરીએ તો સ્વાધ્યાય 8.3 પહેલો એક્ઝામ્પલ, એનું પહેલું છે sin 18/cos 72. કિંમત શોધવાની છે આ બધાની. તો સૌથી પહેલા આપણે આની વાત કરીએ તો શું આવશે આની અંદર? તો આ જે છે એ બંનેના થીટા જે છે એટલે કે ખૂણા છે એનો આપણે સરવાળો કરી જોઈએ. તો આ 18 અને 72 નો સરવાળો 90 થાય છે. એટલે એનો અને બીજું કે sin અને cos એકબીજાના કોટીકોણના ગુણોત્તરો છે. તો હવે આના ઉપરથી શું કરવાનું? તો સૌપ્રથમ આ ઉપરનું અથવા નીચેના એકને એમના એમ રાખવાના અને બીજાને આપણે કન્વર્ટ કરીશું. તો આપણે ઉપર sin ને કન્વર્ટ કરીએ તો sin ની જગ્યાએ શું આવશે? cos 90 - 18 upon cos 72. હવે અહીંયા જોઈએ તો cos 90 - 18 એટલે cos 72 થશે. cos 72 અને ભાગ્યા cos 72.
હવે આ બંનેનો ભાગાકાર એટલે જવાબ શું આવ્યો 1. તો પહેલાનો આન્સર મળી ગયો આપણને 1. બીજામાં જોઈએ હવે. તો બીજાની અંદર tan 26 upon cot 64. આ બંનેનો સરવાળો કરો તો 90 થાય છે અને આ બંને પાછા એકબીજાના કોટીકોણ છે, દેખાય જ છે આપણને. તો tan ની જોડે cot, cot ની જોડે tan, sin ની જોડે cos, cos ની જોડે sin આવશે. ઓકે, તો અહીંયા બેમાંથી એકને આપણે બદલવાના છે. તો આપણે ઉપરને બદલીએ તો tan ની જગ્યાએ cot લખીશું. તો cot 90 - 26 upon cot 64. હવે આ બંનેનું શું થશે? તો cot 90 - 26 એટલે શું થશે? 64 upon cot 64. અને આ બંનેનો છેદ ઉડી જાય એટલે રહેશે શું? 1. તો બીજાનો જવાબ કેટલો આવે? કિંમત 1 આવે. હવે ત્રીજામાં જોઈએ આપણે. તો ત્રીજાની અંદર જુઓ તમે, cos અને sin છે. cos 48 - sin 42. આ બંનેનો સરવાળો કરીએ છીએ તો આપણને કેટલો મળે છે? 90 મળે છે. તો આમાંથી આપણે આને બદલી કાઢીએ તો cos ની જગ્યાએ શું લખીશું? sin. sin 90 - 48 minus sin 42. ચાલો હવે આગળ. sin 90 - 48 એટલે કેટલા થશે? તો 90 માંથી 48 બાદ કરીએ એટલે 42 minus sin 42. અને sin 42 માંથી sin 42 બાદ થાય એટલે શું રહેશે? 0. તો ત્રીજા નંબરનો આન્સર આપણને પ્રાપ્ત થયો 0. અહીંયા તમને ખ્યાલ આવી જ ગયો હશે આનો જવાબ શું આવશે? તો કેટલો આવશે? 0. યસ. તો હવે અહીંયા પણ cosec અને sec અને cosec કોટીકોણના એકબીજાના ગુણોત્તરો છે, ધ્યાન રાખીશું. તો અહીંયા cosec ની જગ્યાએ આપણે શું લઈશું? sec 90 - 31 minus sec 59. that is equal to sec 90 - 31 કેટલા થશે? 59. તો sec 59 minus sec 59 and that is equal to 0. તો અહીંયા ચોથાનો આન્સર આપણને કેટલો મળ્યો? 0. તો બહુ જ ઈઝી છે આ ત્રિગુણોત્તરોની વાત કરીએ તો કોટીકોણના ત્રિગુણોત્તરના દાખલા દરેક વિદ્યાર્થીને આવડશે. ખૂબ ધ્યાનપૂર્વક કરશો તો બધાને આવડશે. ફ્રેન્ડ્સ, આગળ સ્વાધ્યાય 8.3 એનો બીજો, સાબિત કરો કે tan 48 tan 23 tan 42 into tan 67 is equal to 1. એટલે અહીંયા સૌપ્રથમ આપણે ડાબો ભાગ લખીશું સાબિત કરો કે કયું છે માટે. એટલે ડાબાનો જે કિંમત છે એ 1 આવવી જોઈએ. તો ડાબી બાજુનો ભાગ છે તેની વાત કરીએ તો આ જે ડાબો ભાગ છે તે. હવે આની અંદર તમે જુઓ કે 48 અને બીજા 42 નો સરવાળો 90 થાય. તો આ બંનેની આપણે જોડી બનાવી દઈશું. તો tan 48 into tan 42 આ એક જોડી થઈ. બીજી કઈ જોડી થશે? તો tan 23 અને tan 67. tan 23 અને tan 67 ની જોડી થઈ. હવે આપણે આગળ કહ્યું હતું તે પ્રમાણે આ જોડીમાંથી એકને બદલશું અને એકને એમના એમ રાખીશું. તો આને આપણે બદલી કાઢીએ તો આને બદલશું તો tan ની જગ્યાએ શું લખીશું? cot. અને cot 48 માંથી 90 માંથી 48 બાદ કરવાના. તો 90 minus 48 અને બીજું tan એમનું એમ tan 42. હવે આ બાજુ અહીંયા પણ આ બેમાંથી એકને બદલીએ તો અહીંયા લઈએ cot 90 minus 23 અને into tan 67 એમના એમ રાખીશું. ઓકે, તો હવે આગળ વધીએ તો અહીંયા cot 90 માંથી 48 બાદ કરીએ તો કેટલા રહેશે? તો cot 42 અને અહીંયા tan 42. બંનેના ખૂણાના માપ સરખા આવી ગયા. અહીંયા શું આવશે? cot 90 માંથી 23 બાદ કરીએ એટલે 67 into tan 67. હવે તમને યાદ કરાવું ફ્રેન્ડ્સ
કે બંનેનો થીટા સરખો છે એટલે ખૂણાનું માપ સરખું છે તો cot અને tan એકબીજાના કેવા છે વ્યસ્ત અને વ્યસ્તનો ગુણાકાર શું આવે 1 આવે તો અહીંયા આ બંનેનો ગુણાકાર કેટલો 1 ગુણ્યા આ બંનેનો ગુણાકાર પણ 1 અને that is equal to 1 એટલે જમણી બાજુની જે કિંમત છે એવી આપણને પ્રાપ્ત થઈ ગઈ એટલે અહીંયા જે આ ડાબી બાજુનો ભાગ છે એની કિંમત આપણને 1 પ્રાપ્ત થઈ ગઈ હવે બીજો જોઈએ આપણે તો બીજાની અંદર શું આવશે મિત્રો સેમ વસ્તુ થશે અહીંયા પણ અહીંયા ડાબો ભાગ લઈશું અને ડાબા ભાગને યુટિલાઇઝ કરતા 0 આન્સર આવવો જોઈએ હવે તમને બધાને આવડશે જ તો ફ્રેન્ડ્સ ડાબા બરાબર લઈએ હવે અહીંયા જુઓ cos 38 cos 52 minus sin 38 sin 52 અહીંયા જોઈએ તો 38 અને 52 નો જો હું સરવાળો કરું તો 90 થાય છે એટલે આ એક જોડી બની છે કોટીકોણની બનશે આમાંથી એકને બદલીશું એક એમના એમ રાખીશું તો cos ની જગ્યાએ આપણે શું લખીશું sin તો ફ્રેન્ડ્સ યાદ રાખવાનું cos sin cos એ જ રીતે tan cot tan અને ત્રીજો આગળ શું આવશે જોડીમાં cosec sec cosec તો અહીંયા આપણે આવશે cos ની જગ્યાએ sin તો sin 90 - 38 અને બીજો cos છે એમને એમ રાખીશું તો cos 52 માઈનસ હવે અહીંયા જોઈએ તો આમાં પણ 38 અને 52 નો સરવાળો 90 થાય છે તો આ cos sin ને આપણે બદલી કાઢીએ તો sin ને બદલીએ તો શું આવશે cos તો cos 90 - 38 અને બીજામાં એનું એ તો sin 52 આગળ વધીએ અહીંયા તો શું આવશે sin 90 - 38 એટલે કેટલા આવશે 52 into cos 52 minus cos 38 90 માંથી 38 બાદ કરીએ એટલે 52 minus અરે into sin 52 હવે તમે જોઈ શકો છો sin 52 cos 52 sin 52 cos 52 એટલે એ બંનેનો આમ પણ કિંમત એક થાય આની પણ એક થાય એકમાંથી એક જાય તો 0 પણ થાય અને સાથે સાથે આ બંને જો તો બંને સેમ છે એટલે એકમાંથી એક બાદ થાય 0 એમ એવી જ રીતે આમાંથી આ બાદ થાય તો 0 થઈ જાય તો that is equal to જવાબ તો અહીંયા પણ આપણે સાબિત કર્યું કે આ જે જમણી બાજુ ડાબી બાજુનો ભાગ છે એની કિંમત 0 પ્રાપ્ત થાય છે સ્વાધ્યાય 8.3 એનો ત્રીજો એક્ઝામ્પલ લઈએ જો 2a લઘુકોણનું માપ હોય તથા tan 2a બરાબર cot a - 18 હોય તો એની કિંમત શોધો તો ફ્રેન્ડ્સ અહીંયા સૌથી પહેલા 2a લઘુકોણનું માપ છે એટલે એનો અર્થ એવો થાય કે 0 થી 90 ની વચ્ચે છે એવો અર્થ થાય બીજું અહીંયા આપેલું છે tan 2a બરાબર cot a - 18 ત્યાંથી આપણે શરૂઆત કરીએ તો tan 2a બરાબર cot a - 18 હવે અહીંયા શું કરીશું તો આ tan ને બદલી કાઢીએ તો કોની જોડી આવશે tan અને cot અને tan તો અહીંયા આપણે લઈએ cot તો cot 90 - 2a that is equal to cot a - 18 હવે જો અહીંયા બંને જગ્યાએ છે cot આવી ગયું એટલે આ બંને અને વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની છે એટલે એનો અર્થ એવો થાય કે એનો જે ખૂણાનો માપ છે બંને સરખો થાય તો ખૂણાનો માપ સરખો એટલે શું થાય તો 90 - 2a is equal to a - 18 થાય ક્લિયર હવે આ 2a છે માઈનસ છે અને પેલી બાજુ લેજે તો પ્લસ થાય અને આ 18 માઈનસ છે તો આ બાજુ લાવીએ તો પ્લસ થાય તો 90 + 18 that is equal to a + 2a therefore 3a આ બંનેનો સરવાળો 3a થશે અને આ બંનેનો સરવાળો કેટલો થશે તો 108 અને therefore a બરાબર 108 ભાગ્યા 3 અને therefore a બરાબર
ભાગાકાર ના આવડે તો મિત્રો બાજુમાં ભાગાકાર કરી શકાય આ રીતે લીટી દોરીને કે 108 ભાગ્યા 3 તો 3 તારી 9 અહીંયા એક વર્ષે ઉપરથી ઉતાર્યા 8 6 તારી 18 તો અહીંયા 0 0 તો ફ્રેન્ડ્સ અહીંયા એની કિંમત કેટલી મળી 36 તો 36 અંશ એની કિંમત પ્રાપ્ત થઈ તો ધીસ ઇઝ અવર આન્સર તો આ રીતે આપણે દાખલો ગણી શકાય ગમે એટલા દાખલા પૂછાય તો આ સિસ્ટમને ધ્યાનમાં રાખીશું